વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે પદ્યપાઠ 3 સંતિ મે ગુરુઓ રાજન. હે રાજા, રાજન એટલે હે રાજા, મેં એટલે મારા, ગુરવો એટલે ગુરુઓ, સંતિ એટલે છે. હે રાજા મારા ગુરુઓ છે. તો અહીંયા વાત કરી છે અવધૂત દત્તાત્રેય. તો એમના ગુરુઓ વિશેની વાત કરેલી છે. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે. 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે. તો સૌથી પ્રસિદ્ધ ભાગવત પુરાણ, જેની કથા પણ કથાકારો કરતા હોય છે, ભાગવત પુરાણ. તેની શ્લોક સંખ્યા 18,000 મનાય છે. આ પુરાણમાં 12 સ્કંદ છે. પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. આ અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. આ પદ્યો જુદા જુદા છંદોમાં છે. ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7 થી 12 સુધી અવધૂત ઉપાખ્યાન, જેને અવધૂત ગીતા નામે પણ ઓળખવામાં આવે છે, એની રચના છે. એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. આ અવધૂત તે ગુરુ દત્તાત્રેય. તેઓ યુવાન હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા. આ જોઈને રાજા યદુને સ્વાભાવિક રીતે આશ્ચર્ય થયું. આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ, તો અહીંયા અવધૂતના કેટલા ગુરુઓ? 24 ગુરુઓ. 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કયો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંવાદને કયા નામે? અવધૂત ગીતા. જે સંવાદ થયો એ સંવાદને અવધૂત ગીતા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયકૃત અવધૂત ગીતા રચાયેલી છે. ગુરુઓ કેટલા? 24 ગુરુઓ. તો આ રીતે ભગવાન દત્તાત્રેયને 24 ગુરુઓ હતા. એનો ઉપદેશ સરળ ભાષામાં યદુને આપ્યો અને એને અવધૂત ગીતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પાઠમાં 24 ગુરુઓમાંથી પૃથ્વી, જલમ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર
અને મીન એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેય જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે અને અષ્ટમ પદ્ય એટલે 8મા પદ્યમાં ઉપસંહાર છે. આમ કુલ 8 પદ્યો છે. ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી. તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે અહીંયા આપણે જોઈશું. તો એમાં પહેલો શ્લોક ઉપક્રમ એ જોઈએ તો સંતિ મે ગુરુઓ રાજન બહવો બુદ્ધયા પાશ્રિતા યતો બુદ્ધિમ ઉપાદાય મુક્તો અટામિ તાન શૃણુ. તો અહીંયા ઉપક્રમ એટલે પ્રવેશ. તો અહીંયા રાજન એટલે હે રાજન શબ્દ પહેલો લઈશું. મેં એટલે મેં બુદ્ધિયા ઉપાશ્રિતા બહવ મારી બુદ્ધિથી ઉપાશ્રિતા એટલે આશ્રય લીધો છે. મેં બુદ્ધિયા મેં મારી બુદ્ધિથી. બહવો એટલે ઘણા ગુરુઓનો. બહવો ગુરુઓ બહવો એટલે ઘણા ગુરુઓ એટલે ગુરુઓનો. ઉપાશ્રિતા એટલે આશ્રય લીધો છે. પહેલી લીટી આ રીતે ભાષાંતર કરવાની છે. તો રાજન એટલે હે રાજન, મેં એટલે મેં મારી, બુદ્ધયા એટલે બુદ્ધિથી, બુદ્ધિમ એટલે બુદ્ધિથી, બહવ એટલે ઘણા બધા, ગુરુ એટલે ગુરુજનો પાસેથી, ગુરુઓ પાસેથી, ગુરુઓનો, ઉપાશ્રિત એટલે આશ્રય લીધો છે. તો હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તો હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. હવે બીજી લીટી. યત હું અહીંયા ઈહ શબ્દ આપેલો છે. ઈહ મુક્તમ અટામી ઈહ. તો મુક્ત ઈહ અટામી. ઈહ એટલે અહીં. યત હું અહીં. યત ઈહ હું અહીં. તો તેમની પાસેથી જે બોધ ગ્રહણ કરીને, જે ગુરુઓ પાસેથી મેં ઘણા બધા ગુરુઓ પાસેથી ગુરુનો આશ્રય લીધો છે અને તેમની પાસેથી જે બોધ ગ્રહણ કરીને, યત ઈહ હું અહીં એટલે આ સંસારમાં, ઈહ એટલે આ સંસારમાં, હું અહીં એટલે આ સંસારમાં, મુક્ત એટલે મુક્ત ભાવે, અટામી એટલે ભ્રમણ કરું છું. હું અહીં કૌંસમાં આ સંસારમાં મુક્ત અટામી મુક્ત ભાવે ભ્રમણ કરું છું. બુદ્ધિમ ઉપાદાય
તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ તાન શૃણુ સાંભળો. તાન શૃણુ એટલે સાંભળો. અહીંયા આ શબ્દ બુદ્ધિમ ઉપાદાય એ શબ્દનો અર્થ આખો લખવો પડશે. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ શૃણુ એટલે સાંભળો. તાન શૃણુ એટલે તે સાંભળો. તો બીજી લીટીમાં થોડું આપણે જે બુદ્ધિમ ઉપાદાય એ શબ્દ ખાસ લખી દો. બુદ્ધિમ ઉપાદાય તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ શૃણુ એટલે સાંભળો. બુદ્ધિમ ઉપાદાય શૃણુ તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. હવે આખું ભાષાંતર જોઈશું. તો હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. મુક્ત અટામી મુક્ત ભાવે ભ્રમણ કરું છું. યત ઇહ એટલે હું અહીં આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. બુદ્ધિમ ઉપાદાય શૃણુ બુદ્ધિમ ઉપાદાય તાન શૃણુ તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ શૃણુ એટલે સાંભળો. તો આ રીતે ભાષાંતર કરવાનું છે. તૈયારી શબ્દાર્થો થોડા અઘરા પણ હોય શબ્દો એ ખાસ વારંવાર વાંચી લેવાના એટલે યાદ રહી જાય. અહીંયા આ ઉપક્રમ રીતે આ પ્રવેશ છે. તો અહીંયા સરસ રીતે વાત કરી તો પ્રશ્ન પૂછાય કે દત્તાત્રેયના ગુરુઓ કેટલા? તો 24 ગુરુઓ. એક ગુરુ નહીં, 24 ગુરુઓ પાસેથી જ્ઞાન, જે પાસેથી જે બોધ મળ્યો એનો ગુરુ બનાવ્યા અને એ રીતે એ નિશ્ચિત બની અને પછી ક અહમ બ્રહ્માસ્મિ આ ભાવથી એ ફરવા લાગ્યા. એમનું સુખ દુઃખ જેવો ભાવ જ પછી રહ્યો નહીં. હું આત્મા છું, આત્મા પરમાત્મા છે એવા ભાવમાં એ ફરવા લાગ્યા. હવે આપણે જોઈશું શ્લોક નંબર 2. પૃથ્વી ગુરુ. પૃથ્વી ગુરુ. તો પૃથ્વીને પણ ગુરુ માની હતી. પહેલો શ્લોક પ્રવેશનો હતો, ઉપક્રમ પ્રવેશ. બીજો શ્લોકથી હવે 5 મતલબ કે 7 શ્લોક સુધી જે ગુરુઓની વાત કરી છે. પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, બ્રહ્મણ અને મીન. મીન એટલે માછલી. તો આ ગુરુઓની એમાં 24માંથી આ 6 ગુરુઓની વાત કરી છે. એમાં પહેલાં ગુરુ તો પૃથ્વી ગુરુ. તો પૃથ્વી ગુરુ તો અહીંયા જે વાત છે ભૂતૈહિ. ભૂતૈહિ એટલે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ્યમાણો આક્રમણ કરવામાં આવતા. આક્રમ્યમાણ એટલે આક્રમણ કરવામાં આવતા. તો ભૂતૈ આક્રમણ્યમાણો એટલે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા. અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા. આક્રમણ કરવું, દમન કરવું, આઘાત પહોંચાડવો એ બધું આક્રમણ જ કહેવાય. માનસિક, શારીરિક, માનસિક બધું આવી ગયું. તો અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા. ભૂતૈ આક્રમ્યમાણો એટલે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા. દૈવ. દૈવ એટલે ભાગ્ય. વશાનુગહી. દૈવ એટલે એ ભાગ્ય, ભાગ્યાધીન.
દૈવ વશાનુગૈ, તો તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને ધીરો એટલે ધૈર્યશાળી તત્વિદ્વાન બીજી લીટીમાં પુરુષે માર્ગાત ન ચલેત, માર્ગાત એટલે પોતાના માર્ગ પરથી, ન ચલેત એટલે ચલિત થવું જોઈએ નહીં, ચલિત ન થવું. આટલું જ આપણે પહેલાં જોઈએ. તો ભૂતૈ આક્રમ્યમાણો, અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા, દૈવ વશાનુગહી તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને ધીરો એટલે ધૈર્યશાળી તત્વિદ્વાન એટલે પુરુષે ન ચલિત માર્ગાત પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. આગળ ક્ષિતે વ્રતમ, ક્ષિતે એટલે પૃથ્વી પાસેથી, વ્રતમ એટલે આ ક્ષમા ગુણનો બોધ. તો ક્ષિતે વ્રતમ આ શબ્દ લખી લો. ક્ષિતે વ્રતમ એટલે પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ. અન્વશિક્ષમ, તો અન્વશિક્ષમ એટલે હું શીખ્યો છું. અન્વશિક્ષમ એટલે હું શીખ્યો છું. તો ક્ષિતે વ્રતમ અન્વક્ષિતમ, પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ. તો અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા તે સર્વ દુઃખોને ભાગ્યાધીન નસીબને આધીન રહેલા જાણીને ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. તો આ રીતે અહીંયા આ શ્લોકમાં વાત કરી છે. પૃથ્વી એક ક્ષમા ભાવના એનામાં છે, એ સરસ રીતે અહીંયા વાત કરી છે. પૃથ્વી ગુરુ દત્તાત્રેય રાજા યદુને જણાવે છે કે મનુષ્યો વગેરે અનેક પ્રાણીઓ દ્વારા પૃથ્વીને અનેક પ્રકારના આઘાત પ્રત્યાઘાત પહોંચાડવામાં આવે છે. કોઈ તેને સુખ આપે કે દુઃખ, પરંતુ આ સર્વ ભાગ્યાધીન છે એમ સ્વીકારીને તે કોઈ પણ પરિસ્થિતિમાં સહેજ પણ વિચલિત થતી નથી. આમ પૃથ્વી પાસેથી તેમને ધૈર્ય ધારણ કરવું એવો બોધ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈશું જલમ ગુરુ. જળ એ જ ગુરુ, જલમ ગુરુ. તો અહીંયા સંદર્ભ પણ પૂછાય છે બીજી લીટીમાં. મુનિ પુનાતિત્ય પામ મિત્રમ ઈક્ષ ઉપસ્પર્શન કીર્તનૈ. તો સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધો, પ્રકૃતિતઃ એટલે સ્વભાવથી કુદરતી. સ્વચ્છ જળ કેવું હોય છે? સ્વચ્છ. પ્રકૃતિતઃ સ્વચ્છ, સ્વભાવથી જ જળ સ્વચ્છ. સ્નિગ્ધો એટલે પ્રેમાળ. માધુર્યમ એટલે મધુર. તીર્થ ભૂ નૃણામ, તીર્થભૂ એટલે તીર્થરૂપ હોવાથી, નૃણામ એટલે મનુષ્યોને. બીજી લીટીમાં પુનાતિ શબ્દ છે, મુનિ પુનાતિ. પુનાતિ એટલે પવિત્ર કરનારું છે.
પુનાતિ એટલે પવિત્ર કરનારું છે. જળ કેવું છે? તો સ્વભાવથી જળ સ્વચ્છ, પ્રેમાળ, તો સ્વચ્છ પ્રકૃતિતઃ, સ્વભાવથી જ જળ સ્વચ્છ, સ્નિગ્ધો એટલે પ્રેમાળ, માધુર્યમ માધુર્ય, તો માધુર્ય એટલે મધુર, તીર્થભૂહુ, અહીંયા તીર્થભૂહુ એટલે તીર્થરૂપ, દર્શનરૂપ, તીર્થભૂમિ રૂપ, દર્શન કરવાની ઈચ્છા થાય એવું. નૃણામ પુનાતિ, મનુષ્યને પવિત્ર કરનારું છે. જળ પાણી વગર ચાલે જ નહીં, જળ વગર ચાલે નહીં. તો સ્વભાવથી જળ સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાથી મનુષ્યોને પવિત્ર કરનારું છે. તો જળ આ રીતે આવું છે. તો મુનિ એટલે મુનિ પણ, મુનિઓ પણ આવા છે. મુનિ પણ કેવા છે? તો મુનિ એટલે મુનિ પુનાતિ ઉપામ મિત્રમ ઈક્ષ સ્પર્શન કીર્તનૈ. અહીંયા ઈક્ષ ઉપસ્પર્શ કીર્તનૈ, તો મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, સર્વને પ્રિય, ઈક્ષમ એ સર્વને પ્રિય, તેમજ સ્પર્શ કીર્તનૈ પોતાની દ્રષ્ટિએ અને મધુર વાણી વડે લોકોને, કીર્તનૈ એટલે કીર્તન, અહીંયા પોતાનું એક તો દ્રષ્ટિ, સ્પર્શ અને કીર્તનથી, કીર્તનૈ એટલે કીર્તનથી, પુનાતિ પાવન કરનારો, મુનિ એટલે મુનિ પણ શું છે? તો જળનો મિત્ર છે. તો અહીંયા આ બીજી લીટીનું ભાષાંતર આ રીતે જ કરવાનું. તો મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, બધાને પ્રિય, તેમજ પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. આથી મુનિને જળનો મિત્ર કહે છે. મુનિને જળનો મિત્ર કેમ કહે છે? કારણ કે મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, નૈસર્ગિક એટલે કુદરતી રીતે સ્વચ્છ, બધાને પ્રિય, તેમજ પોતાની દ્રષ્ટિ ઈક્ષો એટલે દ્રષ્ટિ તથા મધુર વાણી કીર્તનૈ એટલે મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. આથી મુનિને જળનો મિત્ર કહ્યો છે. આ અહીંયા જે મુનિની જળ સાથેની સરખામણી કરવામાં આવી છે. અહીંયા આ જે બીજી લીટી છે, બીજી લીટીમાં ખાસ ધ્યાન રાખજો. મુનિ પુનાતિ ઉપામ મિત્ર ઈક્ષોપ સ્પર્શન કીર્તન. તો અહીંયા આપણે ભાષાંતર એનું જે કરવાનું છે એ આ રીતે જ કરશો તો બી ચાલશે. પોતાની દ્રષ્ટિ, સ્પર્શ અને કીર્તનથી લોકોને પાવન કરનારો મુનિ જળનો મિત્ર કયો છે. અહીંયા વાત કરી છે શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંદના અધ્યાય 7થી 12 અવધૂતોપાખ્યાન આવે છે. તેમાં ભગવાન દત્તાત્રેયના 24 ગુરુઓ અંતર્ગત જળ ગુણની વાત કરવામાં આવી છે. તેમાં અવધૂતે રાજા યદુને જળના ગુણો ગ્રહણ કરવાનો બોધ આપ્યો છે. જે પ્રમાણે જળ પ્રકૃતિથી જ શુદ્ધ, કોમળ,
મધુર અને લોકો માટે તીર્થ સ્વરૂપ છે અને અસ્વચ્છતાને ધોઈને પવિત્ર કરનારું છે. તે પ્રમાણે સાધુ પણ સ્વભાવથી શુદ્ધ, સ્નિગ્ધ અને પોતાની દ્રષ્ટિથી તથા મધુર વાણીથી લોકોને પવિત્ર કરે છે. તેથી તેને જળનો મિત્ર કહ્યો છે. જળ નૈસર્ગિક રીતે સ્વચ્છ છે. તે ક્યારેય કોઈક અસ્વચ્છ વસ્તુના સંસર્ગમાં આવીને અશુદ્ધ બને છે, પરંતુ તે હંમેશા મલિન રહેતું નથી. કોઈને કોઈ ઉપાયથી પોતાના મૂળભૂત ગુણ સ્વચ્છતાને ધારણ કરી જ લે છે. જળ જ્યાં વહે છે ત્યાં ભીનાશ, સ્નેહ તથા શીતળતા ફેલાવે છે. જળને ગુરુ બનાવીને દત્તાત્રેય જે બોધ ગ્રહણ કર્યો તે છે તે પ્રમાણે સજ્જને પણ જળ સમાન સ્વભાવથી જ સ્વચ્છ, કોમળ બનવાનું છે. જેમ ગંગા, યમુના વગેરે તીર્થોના દર્શન, સ્પર્શ અને નામોચ્ચારણ જપ માત્રથી લોકો પાપમુક્ત થઈને પવિત્ર બને છે, તેમ સત્પુરુષે સ્વભાવથી સ્વચ્છ, પ્રેમાળ, મધુરભાષી અને દ્રષ્ટિથી લોકોના પાવન કરનારા બનવાનું છે, પાપ દૂર કરવાનું છે. જળ પાસેથી શિક્ષા ગ્રહણ કરનાર પોતાના દર્શન, સ્પર્શ અને નામોચ્ચારણ જપ માત્રથી અન્યોને પાવન બનાવી દે છે. આ રીતે પ્રકૃતિના નાના મોટા જળ ચેતન તત્વોથી અનેકવિધ બોધ ગ્રહણ કરીને મનુષ્ય પોતાના જીવનને ઉત્તમ કક્ષાએ લઈ જવાનું છે. હવે સૂર્ય ગુરુ જોઈશું. તો અહીંયા છેલ્લા શબ્દો જોવાના છે. છેલ્લા શબ્દ આપેલું છે ગોપતિહિ. ગોપતિહિ શબ્દ યાદ રાખવાનો. ઈવ, ઈવ એટલે જેમ. અહીંયા શ્લેષ અલંકારનો ઉપયોગ થશે. શ્લેષ વાક્ય કસ્મિન યત્ર અનેકાર્થતા ભવેત. જો એક જ શબ્દના અનેક અર્થ થતા હોય ત્યાં શ્લેષ અલંકાર પ્રયોજાય છે. એટલે ગોપતિ શબ્દમાં પણ શ્લેષ છે, તેથી તેના બે અર્થ છે. ગોપતિના બે અર્થ, એક સાધુ કે યતિ, સાધુ કે યતિ, અને બીજો અર્થ થાય સૂર્ય થાય છે. સૂર્ય, ગોપતિ એટલે સૂર્ય. તો જેમ સૂર્ય ગોભી, ગો અહીંયા ગોભી શબ્દ છે. ગોભી એટલે કિરણ, અને બીજો અર્થ થાય ઇન્દ્રિય. અહીંયા શ્લેષ. ગોભી એટલે કિરણ અને બીજો અર્થ થાય ઇન્દ્ર. તો ઈવ ગોપતિ ગોભી, જેમ સૂર્ય પોતાના કિરણોથી ગુણહિ ગુણાન ઉપાદતે, તો પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે. યથા કાલમ વિમુચ્યતિ, અને યોગ્ય સમયે ત્યજી દે છે. તો સૂર્ય ગરમી પડે એટલે પાણીને શોષે છે અને પછી એને ત્યજી વરસાદ રૂપે વરસાવે છે. સૂર્ય કેવું વરસાદ, વર્ષા ઋતુની વાત થઈ છે કે સૂર્યની ગરમી જેટલી પડે એટલી વાદળ બંધાય અને વરસાદ રૂપે વરસે. તો ઈવ ગોપતિ ગોભી, જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે. યથાકાલમ વિમુચ્યતિ, અને યોગ્ય સમયે ત્યજી દે છે, વરસાવે છે. ન તેષુ યુજ્યતે યોગી, ન તેષુ યુજ્યતે, પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી. ન તેષુ યુજ્યતે, પરંતુ તેમાં ક્યાંય જોડાતો
નથી. ન યુજ્યતે જોડાતો નથી. યોગી એટલે સાધુએ પણ, ફરીથી પાછું એના એ શબ્દો લઈ લેવાના છે. ફરીથી પણ એના એ શબ્દો લઈ લેવાના છે. તો ગોપતિ એટલે ઇન્દ્રિયોનો સ્વામી, ઇન્દ્રિયો. અહીંયા ગોપી એટલે ઇન્દ્રિય. તેમ સાધુએ પણ ગોપી એટલે ઇન્દ્રિય. ગોપતિ એટલે વિષયોને ગ્રહણ કરવામાં તથા સમયાએ ત્યજી દેવામાં. યથાકાલમ વિમુચ્યતિ, ફરીથી લેવાનું. તેમ તેને ત્યજી દેવામાં. ન યુજ્યતે, ન તેષુ યુજ્યતે, તેમાં આસક્ત થવું જોઈએ નહીં. તો સૂર્ય જેવા, એમાં સૂર્યએ જળને શોષ્યું અને એના પ્રત્યે આસક્ત ના થયું, એમની બાજુ વરસાવી દીધું. યોગી પણ એવા છે કે જે સાધુ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમય આવે તેને ત્યજી દેવામાં આસક્ત થતા નથી. સાધુ આવા છે જે અહીંયા ઇન્દ્રિયો તો કેટલી, કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને આ બધી વાત કરી છે, જળગુરુઓની વાત કરી છે. તો સાધુ જેવા બનવું જોઈએ. સાધુઓ એ સમય એને છોડી જ દે છે. તો એ સુંદર વાત કરી છે અહીંયા. તો ન તે શું ઉપસર્ય શું છે, સારા ન તે શું સૂર્ય ગુરુ. તો અહીંયા ગુણ સરસ, સૂર્ય જેવા બનવું જોઈએ. ફરીથી એનું ભાષાંતર જોઈ લઈશું. જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે, વરસાવે છે, પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી, તેમ સાધુએ કેવું બનવું જોઈએ? તો ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં તથા સમયે આવે તેને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ નહીં. યોગી આવા યોગી હોવા જોઈએ કે જે સંસારના જે ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવો જોઈએ. ઇન્દ્રિયોને ઉપર કાબુ મેળવી અને એને જરૂર પડે ત્યાગ પણ કરવો જોઈએ. જે પ્રમાણે સૂર્ય પોતાના કિરણોથી ધરતી પરનું જળ ખેંચે છે અને યોગ્ય સમયે આવતો વર્ષા ઋતુમાં તેને પાછું વરસાવી દે છે, પોતે મેળવેલા જળમાં તે આસક્તિ રાખતો નથી, તે પ્રમાણે યોગીએ પણ ઇન્દ્રિયોના વિષયમાં તેને વશ કરીને પ્રસન્ન રહેવાનું છે. આ ગુણ અવધૂતે સૂર્ય પાસેથી બોધરૂપે પ્રાપ્ત કર્યો છે, એવું આ શ્લોકમાં જણાવવામાં આવેલ છે. તો અહીંયા આ 4 શ્લોકો વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થો સાથે તૈયાર કરજો. થોડા શબ્દાર્થો કઠિન લાગતા હોય વારંવાર તૈયારી કરજો. શ્લેષ અલંકારનો પણ ઉપયોગ થયેલો છે, એટલે એક શબ્દના 2 અર્થો થાય એ પણ ધ્યાન રાખવાનું છે અને શ્લોક તૈયાર કરવાનો છે. તો આ રીતે આ પહેલો ભાગ તૈયારી કરજો. જય સચ્ચિદાનંદ.